હેલો એન્ડ વેલકમ સ્ટુડન્ટ્સ, આપ સૌનું ડેલ્ટા સ્કૂલ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આ રાની કી વાવનો પાર્ટ 3 એટલે કે ત્રીજો લેક્ચર છે, બરાબર ને? આ લેક્ચરમાં આ પાઠ આપણે અહીંયા પૂરો કરીશું. હવે અગાઉના લેક્ચરની અંદર આપણે શું જોયું હતું એના વિશે જરા સરળતાથી સિમ્પલી વાત કરી લઈએ. તો કે ભાઈ એની અંદર આપણે રાણીની વાવ શા માટે બનાવવામાં આવી હતી, કોને બનાવી હતી, એ વાવની વિશેષતા શું છે, એમાં શું શું કેની કેની મૂર્તિઓ આવેલી છે. જેમ કે ગૌરી માતાની 12 મૂર્તિઓ ક્યાંક ભાગ્યે જ જોવા મળે, તો એ 12 મૂર્તિઓ આ રાણીની વાવમાં છે. આ ઉપરાંત એ મૂર્તિઓ બીજે ક્યાં છે, તો કે ભાઈ આપણા મોઢેરાનું જે સૂર્ય મંદિર છે ત્યાં કણે આવેલી છે. આ ઉપરાંત 15 જેટલી બીજી ગેલેરીઓ છે જેમાં પાર્વતીની મૂર્તિઓ આવેલી છે, બરાબર ને? એ ઉપરાંત તો કે આના સિવાય ઘણા બધા દેવદેવીઓ એવા છે કે જેમની મૂર્તિઓ ત્યાં આવેલી છે. અને આપણા પાઠ્યપુસ્તકમાં સરસ મજાનું ચિત્ર પણ આપેલું છે બધી મૂર્તિઓ વિશેનું. તો ભાઈ આ વાત હતી એની જે શિલ્પકલા છે સ્થાપત્યની, એના વિશેષતા શું છે એ આપણે થોડું જાણવાનો પ્રયત્ન કરેલો. આ લેક્ચરમાં આપણે એના વિશે થોડુંક વધારે ઊંડાણપૂર્વક જોશી. તો વધારે પડતો સમય નહીં બગાડતા સૌથી પ્રથમ આપણી સમક્ષ જે સ્પેલિંગ આપેલા છે એના ઉપર આપણે નજર કરી લઈએ. તો જુઓ મિત્રો, પેલો સ્પેલિંગ છે સ્ટાઇલ. આપણે કહેતા હોય સ્ટાઇલ મારમાં, સ્ટાઇલ એટલે શું? તો કે સ્ટાઇલ એટલે શૈલી, જીવન જીવવાની જે શૈલી છે એને સ્ટાઇલ કહેવામાં આવે. ત્યાર પછી ગ્રેસ, ગ્રેસ એટલે મોહકતા. અનમેચ્ડ એટલે અનન્ય. ફોકસ ધ્યાન કેન્દ્રિત કરવું. હોલીનેસ એટલે પવિત્રતા. સિગ્નિફિકન્સ એટલે મહત્વ. કલ્ચર એટલે સંસ્કૃતિ. ઇલેબોરેટ એટલે ઝીણવટથી તૈયાર કરેલું. ઓર્નમેન્ટેડ એટલે નકશીકામ વાળું. સબમર્જ્ડ એટલે પાણીમાં ડૂબેલું. ગ્લોરી એટલે કીર્તિ, નામના. કોમ્પ્લેક્સ એટલે જટિલ. પેનલ એટલે તકતી. બેરીડ એટલે દટાયેલું. વેનિસ અદૃશ્ય થઈ જવું. સિલ્ટ એટલે કાદવ. સેન્ચરી એટલે 100 વર્ષ, શતાબ્દી. પ્રિઝર્વ જાળવી રાખવું. નોમિનેટ એટલે નીમવું. અને એક્સલન્ટ એટલે ઉત્તમ. તો આટલા સ્પેલિંગ આપણે આ લેક્ચરની અંદર જોવાના છે, જે આપણા પાઠની અંદર આપણે જે અત્યારે ભણીશું એમાં આવશે. તો સૌથી પહેલાં મિત્રો, હોમવર્ક તો તમારે ખબર જ છે કે આપણે આ સ્પેલિંગ લખીને કમ્પ્લીટ કરવાના છે, બરાબર ને? જેથી પાઠ સમજવામાં સરળતા રહીએ અને અંગ્રેજી વાંચવું એકદમ સહેલું લાગે. તો ચાલો મિત્રો, વધારે પડતો સમય નહીં બગાડતા આપણે શરૂ કરીએ. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર. એમાંથી જે વિષ્ણુ ભગવાન છે એના જે 10 અવતાર છે એના મૂર્તિઓના 10 અવતારની મૂર્તિઓ અહીંયા આપેલી છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ. એમાંની જે ખૂબ જ આકર્ષિત કરે એવી મૂર્તિઓ છે એ કઈ કઈ છે? તો કે આ બધી: વરા, વામન, નરસિંહા, રામ, કલ્કી એન્ડ મહિષાસુર દામિની, મહિષાસુર મર્દિની. આ બધી મૂર્તિઓ છે કે જે અહીંયા કારણે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે, સૌથી વધારે આકર્ષક છે. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર. તો આવ્યું સ્ટાઇલ. સ્ટાઇલ એટલે શૈલી, ગ્રેસ એવું મોહકતા, અને અનમેચ્ડ એટલે અનન્ય. શું કહે છે? તો કે ધ અપ્સરા વિથ 16 ડિફરન્ટ મેકઅપ્સ, 16 વિવિધ શૃંગાર શૈલી. મેકઅપ એટલે શૃંગાર શૈલી સાથેની અપ્સરાઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. મોહકતા ગ્રેસ, અને અનમેચ્ડ એટલે અનન્ય.
ધ સ્ટેપ વેલ એટલે કે વાવ ઓલ્સો ફોકસીસ ઓન ધી હોલીનેસ ઓફ વોટર. ફોકસ એના ઉપરથી શબ્દ બન્યો ફોકસીસ એટલે ધ્યાન કેન્દ્રિત કરે છે. ધ સ્ટેપ વેલ એટલે વાવ. આ વાવ પાણીની પવિત્રતા એન્ડ અને ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. સિગ્નિફિકન્સ એટલે મહત્વ અને કલ્ચર એટલે આપણી ઇન્ડિયન કલ્ચર એટલે કે ભારતીય સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. જુઓ મિત્રો, અહીંયા ઘણા પેરેગ્રાફ પૂરો થઈ ગયો. આપણે ફરીવાર આ પેરેગ્રાફનું આપણે રિવિઝન જોઈ લઈએ. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ જે રજૂ કરે છે મૂર્તિઓ એમાંથી વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. વિષ્ણુ ભગવાનની જે 10 અવતાર છે એની અલગ અલગ મૂર્તિઓ છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ, એમાંથી જે ખૂબ જ આકર્ષક મૂર્તિઓ છે એ છે વરા, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની. આ બધી જે 10 અવતારમાંની મૂર્તિઓ છે જે સૌથી વધારે આકર્ષક છે. તો અપ્સરા વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધી અનમેચ્ડ સ્ટ્રક્ચર. 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની આ અપ્સરાઓની મૂર્તિઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ ઇલેબરટ એટલે કે ઝીણવટથી તૈયાર કરેલું એન્ડ ઓર્નિમેન્ટેડ એટલે નકશીકામવાળું એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. સબમર્જ્ડ એટલે પાણીમાં ડૂબેલું અને આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય. બરાબર ને? ચાલો આપણે ગુજરાતી કરીએ કે આ વાવ પાણીની સપાટીની નીચે ખૂબ જ વિકસિત ઝીણવટપૂર્વક તૈયાર કરેલી અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. ઇટ શાઇન્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. તે ભારતમાં વાવની વિકાસની ગૌરવગાથા છે. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ એટલે જટિલ ટાઈપ ઓફ સ્ટેપવેલ. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ એટલે કે આ વાવ છે એ ખૂબ જ જટિલ અને મોટી વાવ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. પ્લેટ પેનલ એટલે તકતી ની અલગ અલગ તકતીઓ છે. ઇટ લે બેરીડ એટલે દટાયેલું અંડર ધ મૂડ ડ્યુ ટુ ફ્લૂડ્સ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશ એટલે અદૃશ્ય થઈ જવું ઓફ ધ રિવર સરસ્વતી. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે જે પહેલાં પૂરને કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી આ વાવ કાદવ નીચે દટાઈ ગઈ. ઇટ વોઝ હિડન અંડર ધી લેયર્સ ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ. સેન્ચુરી એટલે 100 વર્ષ. 7 સેન્ચુરી એટલે 700 વર્ષ સુધી, લગભગ 700 વર્ષ સુધી આ વાવ કાદવમાં દટાયેલી રહી. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેને ASI કહેવામાં આવે છે, ટુક અ ગ્રેટ કેર ઓફ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર.
પ્રિઝર્વ એટલે જાળવી રાખવો. ભારતના પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ કાળજી લીધી. તો અહીંયા મિત્રો બીજો પેરેગ્રાફ પણ પૂરો થાય છે. ફરીથી આપણે બીજા પેરેગ્રાફનો એટલે કે પહેલો અને બીજો બંને પેરેગ્રાફનું ભાષાંતર જોઈ લઈએ. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. વિષ્ણુ ભગવાનના જે 10 અવતાર છે એની બધી જ મૂર્તિઓ ત્યાં છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ, એમાંની જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે એવી મૂર્તિઓ વરા, વામન, નરસિંહા, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની. ધ અપ્સરા વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર. 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની અપ્સરાઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. એડેડ ટુ એટલે ઉમેરો કરે છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ ઓન ધી હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, elaborate and ornamented example of submerged architecture. આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. ઇટ સાઇન્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. તે ભારતમાં વાવના વિકાસની ગૌરવગાથા છે. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ વિશાળ વાવની રચના કેવી છે? અટપટી, જટિલ. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત એટલે કે શણગારાયેલી તકતીઓ આવેલી છે. ઇટ લે buried under the mud due to floods first and then વેનિસિંગ ઓફ ધી રિવર સરસ્વતી. પહેલાં તો પૂરને કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી. ઇટ હેઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરી. આ વાવ કાદવ નીચે દટાયેલી રહી અને લગભગ 700 વર્ષ સુધી તે કાદવમાં દટાયેલી રહી. ધ આર્કેલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા took a great care of preserve this structure. ભારતના પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ કાળજી લીધી. ઇન ફેબ્રુઆરી 2013, ફેબ્રુઆરી 2013માં ASI એટલે કે આર્કેલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, ભારતના પુરાતત્વ વિભાગે નોમિનેટ એટલે નીમવું with this વાવ for the World Heritage Site. એટલે કે ભારત 2 ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી અને વિથ ધ એક્સલન્ટ ટીમ વર્ક, ઉત્તમ, with the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognition by the UNESCO. અને પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા એને માન્યતા આપવામાં આવી. તો અહીંયા કારણે ત્રીજો પેરેગ્રાફ પૂરો થાય છે. સાથે સાથે આ પાઠ પણ પૂરો થાય છે. આપણે ફટાફટ 3 જે છેલ્લા પેરેગ્રાફ છે એનું એક વખત રિવિઝન જોઈ લઈએ. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. વિષ્ણુ ભગવાનના જે 10 અવતાર છે એ અહીંયા કણે રજૂ કરે છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ, એમાંની જે ખૂબ જ આકર્ષક મૂર્તિઓ છે એ છે વરા, વામન, નરસિંહા,
નરસિંહા, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની આ મૂર્તિઓના નામ છે. અહીંયા કણે ખૂબ જ આકર્ષક જોવાલાયક છે. તો અપ્સરા વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ સ્ટ્રક્ચર. 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની અપ્સરાઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં એના મહત્વ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. The વાવ is the most developed, elaborated and ornamented example of submerged architecture. આ વાવ પાણીની સપાટીની નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. ઇટ સાયન્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. આ વાવ ભારતમાં વાવના વિકાસની ગૌરવગાથા છે. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ વાવની રચના અટપટી છે, એટલે કે જટિલ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ ઓફ સ્કલ્પચર્સ. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. ઇટ લે બ્યુરીડ અંડર ધી મૂડ ડ્યુ ટુ ફ્રૂટ્સ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધી રિવર સરસ્વતી. પહેલાં પૂરને કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી આ વાવ કાદવ નીચે દટાયેલી રહી. ઇટ હેઝ હિડન અંડર ધી લેયર્સ ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચ્યુરીઝ. લગભગ 700 વર્ષ સુધી આ વાવ કાદવ નીચે દટાયેલી રહી. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેને ASI કહેવામાં આવે છે, took a great care to prevent this structure. ભારતમાં પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ કાળજી લીધી. ઇન ફેબ્રુઆરી 2013, એટલે કે ફેબ્રુઆરી 2013માં ASI એટલે કે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નોમિનેટેડ ધીસ વાવ ફોર ધી વર્લ્ડ હેરિટેજ સાઇટ. ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી. અને વિથ ધ એક્સલન્ટ ટીમવર્ક બાય ધી ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ઇટ ગોટ રેકોગ્નિશન બાય ધી યુનેસ્કો. પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગને પરિણામે યુનેસ્કો દ્વારા એને માન્યતા આપવામાં આવી. તો મિત્રો, અહીંયા કણે આ પાઠ પૂરો થાય છે. આપણે ગ્લોસરી પર ધ્યાન આપીએ. હેરિટેજ એટલે શું થાય છે? તો કે ભાઈ વિરાસત, જે આપણે સાંસ્કૃતિક વિરાસત છે એ. તો કે થિંગ્સ સચ એઝ વર્ક્સ ઓફ આર્ટ્સ પાસ્ડ ઓન ફ્રોમ અર્લિયર જનરેશન, એટલે કે પહેલાંની પેઢીમાં જેનો ઉપયોગ થતો હતો એવી વસ્તુઓ, એવી કલાઓ. આર્કિટેક્ચર એટલે કે આર્ટ એન્ડ સાયન્સ ઓફ ડિઝાઇન બિલ્ડિંગ્સ, એટલે કે કલા અને વિજ્ઞાન બંને ભેગા મળી અને જે કોઈ બાંધકામ બનાવે એ. સિલ્ટ તો કે સેન્ડ, મૂડ, ઇટીસી ધેટ ઇઝ કેરીડ બાય ફ્લોવિંગ વોટર એન્ડ ઇઝ લેફ્ટ એટ ધ માઉથ ઓફ અ રિવર ઓર ઇન અ હાર્બર, એટલે કે પાણી સાથે જે કાદવ કચડો વહેતો હોય જેને આપણે કાદવ કહીએ. માસ્ટરપીસ તો કે ટાસ્ક ડન વિથ ગ્રેટ સ્કિલ, ઉત્તમ કૌશલ્ય સાથે થયેલું કાર્ય જેને માસ્ટરપીસ કહેવામાં આવે. ત્યાર પછી ઇમેન્સ તો કે એક્સ્ટ્રીમલી લાર્જર, ખૂબ જ વિશાળ. આર્કોલોજીકલ એટલે કે રિલેટેડ ટુ આર્કોલોજી, એટલે કે પુરાતત્વ વિભાગને લગતું. એક્સેપ્શનલ તો કે વેરી અનયુઝ્યુઅલ, કે જેનો ઉપયોગ ન થઈ શકે. અસામાન્ય, વેરી અનયુઝ્યુઅલ, અસામાન્ય. સ્કલ્પચર તો કે આર્ટ ઓફ કાર્વિંગ વુડ ઓર સ્ટોન્સ, જે એટલે કે લાકડા અથવા તો પથ્થર ઉપર જે કોતરણી કામ દ્વારા કલા થયેલી હોય એ. પ્રિઝર્વ તો કે કીપ સેફલી, સુરક્ષિત રાખવું.
યુટિલાઇઝિંગ તો કે મેકિંગ યુઝ ઓફ, નો ઉપયોગ કરવો. મેગ્નિફિશિયન્ટ તો કે એમ્પ્રેસિવ, ખૂબ જ. નોમિનેટેડ તો કે ફોર્મલી પ્રપોઝ ટુ ચૂઝ, સામાન્ય રીતે કોઈ પણને પસંદ કરવું, એને નોમિનેટેડ કહેવામાં આવે. એસ્થેટિક તો કે બ્યુટીફુલ, સુંદર. ઇન્ચાન્ટિંગ તો કે ડિલાઇટફુલ. ડિનેસ્ટી તો કે સિરીઝ ઓફ રૂલર ઓફ ધી સેમ ફેમિલી, એક જ પરિવારના સભ્યો દ્વારા જ્યાં રાજ થતું હોય એ. સિગ્નિફિકન્સ તો કે મિનિંગ, મતલબ. રેકોગ્નિશન તો કે એક્સેપ્ટેન્શન, અપ્રુવલની માન્યતાને મંજૂરી મળે. સ્ટોરી એટલે કે ફ્લોર, માળ. ત્યાર પછી સ્કેરસિટી એટલે શોર્ટેજ, અછત. ઓર્નામેન્ટેડ એટલે ડેકોરેટેડ, શણગારેલું. કોમ્પ્લિટેશન એટલે કે ગેટ કમ્પ્લીટ, પૂરું કરવું. અને વેનિશિંગ એટલે ડિસઅપિયરન્સ, લુપ્ત થઈ જવું, અદૃશ્ય થઈ જવું. તો આ વાત હતી મિત્રો ગ્લોસરીની, એ પણ આપણે જોવાની. સાથે સાથે હોમવર્કમાં જે ક્વેશ્ચન V1, V2 અને V3 આપેલા છે, V1, V2 અને V3 જે આપણા પાઠ્યપુસ્તકના જ છે, બરાબર ને, એ આપણે કમ્પ્લીટ કરીશું. તો અહીંયા કારણે આપણો આ પાઠ રાની કી વાવ એ પણ પૂરો થાય છે. તમને બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે, અને જો કાંઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. તો તમારા મિત્ર વર્તુળમાં અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. થેન્ક યુ.